જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં સાંભળશું ઓખાહરણ। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખાસ વિશેષ મહત્વ છે। આ ઓખાહરણની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરિષદને કહેલી છે અને આ કથાને ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત્ય તાણું કડવામાંના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ વ્યક્તિ ઓખાહરણ સાંભળે છે તો એને કોઈ પણ પ્રકારના રોગ, તાવ, તરિયો કે એકાંતરો તાવ પણ આવતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। તેથી મિત્રો, દરેક મનુષ્યને ચૈત્ર માસમાં આ ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। આ ઓખાહરણમાં કુલ 93 કડવા છે અને આ 3 દિવસ સાંભળવાનું મહિમા છે। તો આ ઓખાહરણમાં 93 કડવાના કુલ 3 ભાગો પાડેલ છે, જેમાં 1 થી 31 સુધીનો ભાગ આપણે કાલે વાંચ્યો। હવે આજે આપણે 32 થી 64 સુધીનો ભાગ વાંચશું અને કાલના વિડીયોમાં આપણે 65 થી 93 સુધીના કડવા લેશું। તો મિત્રો, અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો। કુલ આપણે 3 દિવસ તે રીતે 93 કડવાને આપણે 3 દિવસ સાંભળશું। તો મિત્રો, જે મનુષ્ય આ ઓખાહરણના કુલ 93 કડવા જે 3 દિવસ સાંભળશે તેના ઘરમાં તાવ, તરિયો કે કોઈ પણ રોગ નજર પણ નહીં કરી શકે। તેથી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જરૂર સાંભળજો અને આવનારા બીજા 2 ભાગ પણ જોવાનું ભૂલશો નહીં। અને મિત્રો, તમે પણ ચાહો તો આ ઓખાહરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પણ પ્રાપ્ત થાય, તમારા ઘરમાં કોઈ સભ્યો ઉપર કોઈ તાવ, તરિયો કે કોઈ રોગ નજર પણ ન કરે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। જો ચાલો આજે આ વિડીયોમાં 32 થી લઈને 64 કડવા સાંભળશું। શ્રી ગણેશાય નમઃ। મહાકવિ પ્રેમાનંદ ઓખાહરણ। કડવું 32મું। રાગ સોરઠ। સહિયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે, હો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે, હો અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, હો સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે, હો છેતરી જાય છે દહાડી દહાડી રે, હો સહિયર રે ભૂંડી સહિયર શત્રુ રો થઈને લાગી મને સપનામાં જગાડી રે, હો કડવું 33મું। રાગ સાખી। ચંદા તું તો જીવો કરોડો વર્ષ સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતનો માસ, ફરી ફરીને પંડિત એ કહે સાંભળ ચોખા કર જોડ, એક પડ પીવું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડો તારો પીવું કોણ છે દેશ, કોણ રંગે તારો પીવું હશે પહેરે કોણ જ વેશ, લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, રાગ ઘરાડી। મધ્ય નિશા સમે છે મળિયાના રોતી, રાજકુમારી ક્યાં ગયો રે બાઈ મારા સપનોનો ભરથાર, મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો તે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પીવું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે 9 સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, લાવ સખી વીખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈને પડ્યું મેલું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈ રે રોપિયા વાડી વન, નાથ મેલી ગયા રે બાઈ મારું કોણ જનનું પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ। કડવું 34મું। રાગ સાખી। ઓખારુએ ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોઈ, સપને દીઠું જો નીપજે તું દુઃખ ન પામે કોઈ, જળ ઓલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રજન એક, લાંચ લઈ લખતી હતી તે આફત સૌનું પહેલું, મારા પીઓ વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે। રાગ આસાવરી। કડવું 35મું। સપનું સાચું ન હોય સહિયર મારી સપનું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્યા પામ્યો સપનાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વનો
મળે એક સપનું, એક નિર્ધન્યો તે ધન પામ્યો સપનાતાર સાર, તેના દેશ વિદેશ વહાણે ચાલે વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યા ત્યારે કોને લાવે પાસ, સપનું રે એક મૂરખ હતો સપના મારતે ભળ્યો વેદ પુરાણ, જાગીને ભળવા જાય રે ત્યારે મુખે ન આવડે પાષણ, સપનું એક વાંજ્યો તે સપનામાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સપનું સાચું ન હોય તો સહિયર મારી સપનું સાચું ન હોય. કડું 36મું. રાગ કલ્યાણ. ચિત્ર ચાલીને વાતનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા, ભળલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહાલો બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોઈ તે તો રાતે લોચન રોય રે, બાળીએ આ તો નથી ગમતું રે, તેને રણવગડામાં મેલો જઈને રમતું રે, ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટ પેલીને હવે પાતળ લોક લખાય રે, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિશલક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈને સલુણા ઓરા આવો ને આમાં હોય તે પસીને હસીને બોલાવો રે, બળ્યું રે દર પેરે હું શું સપના મારતે પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે, ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે, અજમેરે લખ્યું છે અલી આવર મૂલ લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે, શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, લખી વનસ્પતિની ભાર 18 રે, ઓખા આવીને જુઓ ભરતા રે, બાય કાગળ લખ્યો તે તારો પાર રે, હું સપના તાર પરણી આવા ઝાડ રે, બાય લખતા રે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂસ નાય ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડું 37મું. સોરઠ દેશ સોહામણો રે મુજને જોયાના કોળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યા ગંગા ગોમતી તેને એળે ગયો અવતાર, સોરઠ દેશ સોહામણો રે ઢેલ ગેલ કરત, ગંગોદક ભરી અંકંચુકી રાય હરિચરણે ધરંત, સોરઠ સુઘટ માનવી રોજ નીત કરે વહાય વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો જુહાર. રાગ હુલારા. આજરે સપનામાં દીઠા ગોમતીના તીર રે, આજરે સપનામાં દીઠા હળધરજી વીર રે, આજરે સપનામાં દીઠો સુંદર વર ભરતાર રે, તેથી અમે અડધા ઊંધિયા ને અડધા જાગતા રહેલો. કડું 38મું. રાગ કલ્યાણ. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાહીને, હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરતથી સમાણી રે, લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેનને લખ્યા તેણી વાર રે, કૃતવર્મા લખ્યા, સ્વાતિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવી જુઓ ને ભરતાર રે, બાય તે તો એ ધાણી મેળ્યા ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવીને જુઓ ને ભરતાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા અતિ કાળા રે, તેને વડવસરો સૌ કહેતા રે, હું તો પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરતા રે, એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુંડમાં મારો કંત રે, અને ધાવણનો છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈને રે મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા, હું તો પરણી ત્યારે મારી પાસે રહેતા રે, વલણ એમ કહીને અનુરોધ લખ્યા, ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી થઈ બાઈ એ મારો ભરતાર રે. કરું 29મું. રાગ ઢાળ. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધો ને, ઘરમાં જઈને કામની કોઈ દંશે દેશે આલિંગન, માળિયામાંથી એ મેલી લાવ્યા પ્રાણ તણા જીવન, આણી વારું નહીં જવા દઉં મેં ચાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો, ચિત્રલેખા એણી પેરી બોલી સજોડે રે, તો પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણોનો ઘોડો રે. કડું 40મું.
રાગ પરજ આપો આણી એ વર મુને આપો રે આણી રે નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો રે આણી મેં સપને દીઠો છે છોગાડો રે તેની પાંફળે છે ચાડો રે મારું મનડું હર્યું લટકાડે તે વર મુને આપો હો આણી જેના દીર્ઘે બાહુ અજાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગ શોભે ભીને વાન રે તે વર મુને આપો જેના લક્ષણ 20 ને 12 રે મુને પરણી ગયો રે કાલ રે તેને વર્ષ થયા 10-12 રે તે વર મુને આપો રે વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ રે તે વર મુને આપો રે રોજ પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નથી નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો રે ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થઈ ગઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને આપો રે કોટ કાંગરે ચામુંડાઈ રે 56 કરોડ છે ચોકી માય રે ચક્ર જળ હરતું ત્યાંય રે મુને મારે હેલા માય રે તે વર મુને આપો રે કડું 41મું રાગ મારું ઓખા કહે સુણું સાહેલી લાથ્ય કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુખદાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયા ઉપાય કેવા દૂર પંથ દ્રારમતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય રે સકરક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરતાર નયનને નીરની ધારા વહે કર જોડી કન્યા કહે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કહે શકે નહીં ખોટી સહિયરને સહિયર વાલી રે મેં જમણા હાથે ઘાલી રે આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી રે મા બાપ ફેરી છે મારા મેં તો ચરણ સેવ્ય તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્રલેખાને ધારણા દીધી પછી દેહ પદ્મિની કીધી કડું 42મું રાગ ઢાળ ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકા જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાઈ મુજને જાણને નવ પડે રે જેમ તેમ વહેલી થાને લાવીએ મારું કંથને તું ખોટી થાય છે સાને જાતિ વેળા ઓખા કહે છે મારો વર રૂડો કર મેં મળ્યા છે કુંવારા માટે રખે પહેરતો ચૂડો ચિત્રલેખા કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો વીર ત્યાં તો ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો ભ્રાત એવું કહી ઉપડી તે તો પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સાંભળ્યા તત્ક્ષણ આવ્યા થાય કહે છે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સપનું અનિરુદ્ધ સેવે વરી ગયો વિહવળ થયું મન ચોરી કરવા હું આવી સુદર્શનને આડું થાય તે માટે તમને સાંભળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે બાઈ રે એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવું ભણાવું ઊંધે બધું કામ ચિત્રલેખા કહે સાચું કહું પછી છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે જાગે જાસી ચોકી કરવા તેણે માર્ગે હું જઈશ બેસાડી વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય 64 કળામાં ચામુંડે તે બમણે જોરે જાય ગામ તો ધારણ પડ્યું ઊંધિયા સગડા લોક ચિત્રલેખા નગરમાં પેટી મૂકી મનનો શોખ નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે શિવ સામળ્યો વળશે યુદ્ધ જોવા જેવું થશે ચક્કરને ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું તું સાચી કહે એ વાત કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ ચક્કર મુક્તિ બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ ભોળું ચક્કર સમજ્યું નહીં બેટું નિરાશ થઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુ મન ત્યાંથી અધરી પરવરી જઈ મહારથી કેરો વીર 16 ગાળીને પોઢ્યો મહાધનુષ ત્યારે ધીર હમણાં એણે જો જગાડું મારી કેડ કકડાઈ મારે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગનો સમાય જુગત અંબ જે જુગત અંબે ફરતી જાય હિંડોળા લઈ જતા દીઠી નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવારીને સમર્યા વૈકુંઠ રાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર એ જ્યાં ગઈ હતી ત્યાં હું એ કહે મારે જાવું તેણે કહેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવું નારદજી કહે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા નારદજી કહે ચક્કરને ઉઠી જોને તારું કામ કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાટ જુએ મંદિર માળ્યા માય વાહ વાયાને બારી હાલે ખડખડ બહુ થાય ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય ભલે આવી હું જગાડું ભરતાર રે કડું 43મું રાગ આસાવરી
ઊંધિયા પીઉને જગાડીને ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધ લીજીએ. ભરતાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળે થઈ અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરતાર પહેલા ભામિની જે સુવે સજ્યા માય, આંધણી ચાકરણ અવતરે મળે માર્ગ માય. ભરતારનું જે કહ્યું તો ન માને આપ મતી રે જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરતાર જે કહ્યું ન માને તળ છોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે તેને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીયું પોઢિયા હોય પારણે કરડવા આવ્યું હોય સાપ રે. કડું 44. રાગ સાખી. સ્ત્રી ચરિત્ર અનરેડા કોઈ એ તેનો ન લહે, મર્મ સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. રાગ ઢાળ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલશું તું આડું, કહે તો મારા પીયુને પગે ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈને આવડી ઉતાવળ શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓછી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. કડું 45. રાગ મારું. મહા મળ્યો તે જાગ્યો રે, તેના બળનો નાવે પાર રે. હરુડ હાક મારી કીધો છે ઓકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે. અહોરાત્રિ બેઠા કરે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કર્યા ચકરડા તો હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકીની છો કોણ છો બલાઈ રે. ચિત્રલેખા કહે વીરા ખમ્મા ખમ્મા ખમ્માઈ રે. કડું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનને ઓરડે દેઠે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે સી નામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુરી નંદિની હો. કડું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દ અનિરુદ્ધ જાગ્યા. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતી ના દેખે, આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરોના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન તો હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે, અમે તો રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણચૂળ ઘનેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈને રાંડ લાવી રે, મારી દ્વારિકા છોડાવી રે. કઈ ભૂમિમાં રે મુજને ભોળાવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાળ રે. રત્નાગર છે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત રે મૂછે ઘાલી, હાથ રે જાણ જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમનનો તન રે, તે માટે નહીં પરણું રે દૈત્યની દીકરી રે. ચિત્રલેખાને બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવાતણી રે, સનકાસુરને મારી રે. 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાય રે. તારા બાપે એક નથી પરણી રે, એક લગ્ને 9 વર્યા રે. 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત જાતને કોઈ પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે, તારા વડિયો માખણનો ચોર, ચોરિયા વૃંદાવન ઢોર. છાસ ઘીમાને ઉછાર્યો અરે સંતરાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યારે પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખ ને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારીને કહીએ, નીકળીને છાના રહીએ. પૂછો તો કહું કન્યા કુળનો સાંભળો, તારો વડવો જુગ જીવન એના વડવા કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળને ભાણી રે, ગણપતિ તેના વીર રે, ઉમિયાને અર્ધાંગની ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન એના વડવો બળી રાજન રે. એમ એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાયનો યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ સાને કરો છો, એમાં બાપની ભૂમિમાં રહો છો રે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારીને કહું, નીકર અહીંથી છાના રહીએ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરોડે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભરેલું કામ, તમને 2 જાણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે લાવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારે પાડ રે. કડું 49.
મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા તો મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા તો મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા તે મને મેલસોમાં, સપને સિદ્ધ ચાલ્યા તો હાથ ચાલો તો કાઢું પ્રાણ મળ્યા તો મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ, અમસુ લડી મારી વડવાની વાત, કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી, વાત રે એ છે દાસરડી કૌભાંડની ત્યાં પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સારું મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવું સહી, પરણાવાની પેર સઘળી મેલ સહી, મને મળ્યા નારદ મુનિ મુનિય શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની પરણાવ મળ્યા માય રાજકુમારી નાની. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી દીધા રે, માળિયામાં નારદ તુંબર થાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તળો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસા દાન દેવાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહીને બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સનૈયે મેરું થાય રે. કડું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામા તે સ્વામી. ચિત્રલેખા કહે શિર નામી, બાઈ તું કરજે પીરના જતન, હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રહેજો બાઈ મુજને જાવા દેજો. અન બેનું આપે છે રાય, ત્રીજું કહે કેમ સમાય, તમો નર નારી કીજે કે હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારે ઈશ્વર સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી પાખે, કેમ બાઈ જીવું તું જ પાખે. આપણે 2 જણ દિન નિરગમશું, અન્ન વેચી જમીશું, દુઃખ થશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુમને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નહીં જવાનો ભલાગ. મા બાપને વેરી થયા છે મારા, મેં તો ચરણે સેવ્યા તમારા, તું જ તાતને ઘેર ન જવાય, જાણે બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થ લીધો છે અવતાર, મેળવ્યા નારી ભરતાર. એમ કહીને કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાને આંખડી ભરી કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિચારી, જે દહાડે તુજને સપન તે દહાડે મુજને સપન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તે બારી. બંને સરખી વિજોગની પીલા નર નારી રે, કહે ક્રીડા બેની ચડતી જોબણની કાયા. પ્રીત બંધનને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈને તે ઉપર આવે ભક્ષ ભોજન કરે, મન ફાવે પહોંચી ઓખાને અભિશાપ. પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેં ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશ વીજળી રે, બોલે કોકિલા વાણી મધુરી રે. મહા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણ રંગે, આંખે અંજન બ્રાહ્મણ સાર, તંબોળે કેર આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર સદન પૂનમ જેવો, શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ શૂર. કાને જાલ ચપકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોઈએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભટૃકીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે, મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરના જમકે. દીધું મેળ્યું સુંદર રામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિચાર્યા મા બાપ. પામ્યો અધરાદૂત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિચાર્યું રત્નાગર. અનિરુદ્ધ તો ચાલે છે ગમતી નારી, હિંડે નરની ચાલે છે નમતી નારી, નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેરો કીધો મર્યાદા મેલી, 9 જુએ દિવસ કે રાત્રિ, રાતિ દિન નીર ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધને વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, વલણ ચોમાસું તો વહી ગયું, આવ્યું આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડું 52.
વર્ષા ઋતુ વહી ગઈ, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે, એટલામાં આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક કટારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણ બેઠા હિંડળા નરનાર, હાસ્યા વિનોદ મારે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે દેને દીઠી રાજકુમારી, કન્યા રૂપમાં ક્યાં ગયું રે ઓખા દિવસે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે રે ઓખાઈ, રાતી આંખરડી ફૂલી દિશે કાયા, હિંડે હર ઉડતી ઢાકતી થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો એવો દેખીને કેદાર, મંત્રી કૌભાંડને લઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવરીઓ જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્ર કહે છે જોડી હાથ, અલૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન, જીભ્યા છેદિયા કેમ કહીને વ્રજ વચન, બાળકી તમતણી રે તે તો થઈ ગઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી છે તે તો અમથી અકસ્માત, બાણ કોપિયા ધણો રે મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તો વારે જાણજે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરિવારીઓને સામે ડાહ્યા જન, ઓખાજી માળી રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ વચાર્યો છે ઓખાજી ધ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે રાજન, ઓખા થરથર ધ્રુવતી પટી પેટડીમાં ફાળ, શું થાશે નારદજી આવી લાગી જંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી રે ગયું રે ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકુડી રે કાઈ કદણી કે રે વર્ણ, કસકસિયા વિના રે કચુંકી પહેરી અવડે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં કૌભાંડે કુવરીને ભયંકર વચન બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એ કરડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીચશે બાણાસુર ભૂપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે મુજને સાચું કહો ને આજ, ગણસ્તર કરી ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સટકટ તાણતી રે બોલી ઓખા ભાંખી ભાત, શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકડી રે દુઃખથી નીર્યું ભર્યું લોચન, મંત્રી ઓચારી ઓખા બોલીએ આડ, પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીએ જાશું માળ, વલણ માળ જોઈશું તમે તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતર્યા રાય કોપ્યા છે અપાર, કળુપ 53 રાગ સામગ્રી, કન્યાએ ક્રોધ જણાવ્યો હા કોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગળપણ ગઈ શાન, કન્યા પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ તો મારું સારું કરવી જોઈએ જીભલડી છેદન, કન્યા હું કંઈ તો ડાહ્યો દાનવ નથી જાણતી ભારે ખમ કૌભાંડ, એવું વાળ કોને ચડાવું રે ભાંગી પડે રે બ્રહ્માંડ, કન્યાએ કહેવા દેને મારી માતને પછી તારી વાત હત્યા આપું તુજને કહું દેહને પાત, કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડીએ જાણ્યું સ્ત્રી ચરિત્ર, કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ કન્યા, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરને પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ, કન્યા કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગાડ્યા નિશાન, માળીએથી બંને ઉતારો બાણાસુરની આણ, કન્યાએ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો છેદન, ઓખાને આસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન, કન્યા હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેટે ગાજ્યો કંપ નગરી બંધ, કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો નહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, કન્યાએ ઓખાને નાથને બાણમાં ઘાલ્યા, શું જાણો છો વહી માડી જુઓ જૂથને હળ ઉડા જાવું કંઈ નહીં, કન્યાએ આસો ઉધમ ઓળઠ્યા તાણો નહીં બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતિ સંગ્રામ, કન્યા નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણી બેસીએ બારીએ જઈ, કન્યા જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે મન બેઠા કાન કુંવર ઓઠા ઉચ્છંગે લીધી રે, કડું 54 રાગ રામકળી, જોડી મેં જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનુરુદ્ધ ઘોડેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડ લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબડ શોભે જેમ હરી ઉચ્ચંગે કમળા, લઘુ સ્વરૂપ લઘુ લક્ષ્મણ વંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સર્પ નહીં પંખી તણો રે માળિયામાં કેમ બેઠો, નિસંગ થઈને છજે બેઠા નીલજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય, પ્રધાન કહે છે પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજવળની આંખરડીને ભ્રકુટી રહી ખમી, રોમવાળી વાકી વળી વઢવા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહો બિચારી ઉત્તર હેઠો એમ કહો કૌભાંડ, અલ્પ આયુષ્યના ધણી જમપુરીના માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તેને રાજકુમારી સંગે તું
ચઢીને બેઠો માર, સાચું કહો જેમ શીશ રહે કોણ નાથ કુળને ગામ, યથાર્થતું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માંત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છતા આવ્યો બાણને જમાત્ર. મંત્રી કહે, અલિયા બોલ્યા વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું અને કન્યાદાન. અપરાધી પૂરણ ઉતરી હેઠો તેને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને તો પડ્યો રણ વાસે ચૂપ, સિંહ હોય તો આકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડને વાક્ય સાંભળી બોલ્યો બળી રાજો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાને દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં અતિ મોટી આસ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ અરે પીયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ રે તે લેશે તારા પ્રાણ, વાલા આછી પોળી ઘી એ જબોળી માહે આંબા રસ ધોળી. તમે જમતા હું પીરસતી પછી કનક કટોરી, આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદનની વિકારણ વીર, તીવ્ર બાણ જ્યાં છૂટશે સહશે કેમ કોમળ શરીર. વાલા મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઠ. વાલા કડું 56. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું તો જાણે પીવું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સખ્યામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે, મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે, સાનો વઢુ મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યો માળિયા મોજા, નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન, નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાભાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરસવનો કાળ, અલિયા ઘણીવાર તો બેસી રહ્યો તે વાત તણું નહીં કામ. બેરામાં બાકરી બાંધી બોળું બાપનું નામ. અનિરુદ્ધ કહે, સાને વઢુ હથિયાર નથી કંઈ એક, જોધા જાજા સોર કરે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે, ઓખાબાઈને તું આધ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કર્મમાં આપી તેમાં હજારો મણનો ભાર. વીર વિકાસી ભોગળ દીધી માળિયાના ધાય, 4 લાખના યોદ્ધા તરવરિયાને સામા યુધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાનો ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણા એકઠા કરીએ પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે રે અણે સર્વરનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધને જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરા માર તે યોદ્ધાથી ન ખમાઈ, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાય રાંક, હું તો તમારા કાજ આવ્યું છું મારો તે કાઢો વાંક. અંગ ધ્રુજે કંઈ ન સૂજે રે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો રે કટક થયું નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીનો નાઠો સાર, તમને આવ્યો રે સંભળાવું રે ઘણું કરી પોકાર. નાસા રાજ ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુરના પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા રે જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ તો ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તે બળતણો નહીં પાર. કોઈ એકને તે 2 જોજન ઊંચા છે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણમલડા બરછી મુંદર ભીંડી માળ. સાંગ ગેડી ગુણથી ગદાને ઝળકડતી તલવાર, બાણાસુરને યોદ્ધાને કરતો મારો માર. કંઈક કચર ઘાણ થયા ને કોઈકને કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા તે પડ્યા પૃથ્વીમાંય. અનિરુદ્ધ પછી વિચાર્યું ગદા પડી છે ધ્રણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા જાલિયા વળની કેસ, કોઈને અડપોત મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકા. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા છે જ્યાં છે બાણાસુર રાય, નાસા રાજા ભેગળ આવી પ્રાણ તણાવ જાય.
ન હોય કંઈ નાનો કુંવર દિશે રે કોઈ બળિયો, ઘણીવાર યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યો હવે શું કરવું કાજ, આટલે છોકરી નીચું જવડાયું ધીક ધીક મારું રાજ. મતવાલો મારે માળમાં જઈયો જોધાને સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાર મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું પણ કંઈ ના દીઠું, સ્વર્ગ મૂર્ત્યું પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાવ્યો મારો ભૂપાળ રે. મતવાલા રે સૌ સૈન્યનું સામર્થ ભાગ્યું બહુ બળ દીઠું રે. ભારે ભૂપાળમાં મતવાલા રે સૌ સૈન્ય સામર્થ ભાગ્યું બહુ બળ દીઠું રે. બાળમાં 10 લાખનો દાટ લાગ્યો રે, હજી છે વઢવાની ચાલમાં મતવાલો. કહો પ્રધાન હવે સી વલ્લે થાશે રે, બાણ પાડ્યો જંજાળ રે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળનો મતવાલો રે. વિખ્યા રે વળગ્યો રે નહીં થયો અળગો રે. જેમ માખી મધજાળમાં રે બાળક બકરી સાને ધારો, જણાય સિંહની ફાળમાં મતવાલો રે. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાય રે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે મતવાલો. કડવું 57. રાગ સોરઠ. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગાડે 10 લાખ માર્યા તેને ન રખ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી પ્રસંગ વાત, એક ભોગાડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વ મેં તને પીઠ છોડ્યો અહંકાર થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 કંધ. અહંકાર ચંદ્રમાને કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી રે માટે ભોગાડે ભોગ. એવા અહંકાર હું એકને કહું સાંભળજે નારી પર હારી, મોટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળજે ભૂપાળ, વાંક કોઈનો કાઢીને નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ પાપ કર્યો જેણે જીત્યા 10 વિકપાળ, વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈને છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તેણે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું થવા માંડ્યું ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશામાં તું જીતીને આવ્યો છોકરું બોડ્યું તારું કામ. રાય પહેલા મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકપાતમાં ઉદય પામ્યું અસ્ત. સ્વર્ગ મૂર્તિ પાતાળમાં કહેવાયો તું એક, તરણાત તુજને કર્યો એ છોકરે વળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થળ અંક દેખી રાજાનું પછી બોલ્યા પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, સશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી પર સતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુપટ કેરા શોક ટાણું હાલ. રડી ત્યાં થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું તો મારો વડો બાંધો આ તારા સર્વ ભંડાર. જાવો વીરા તમને જઈને કહી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો એઠી ઠામ. વચન શીશ ચઢાવીએ ઉઠ્યો તેણે કીધો છો શણગાર, સેન્યા સઘળી સચ કરી તેને શોભાનો નહીં પાર. મહા મોટો ગજગીરી સરખો મદગળી તે કહેવાય, હીરા માણેક રત્ન જળી રંબાડી તેને જ્યોત રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જળી તેણે હીરા જડિત પલાણ. અનેક અશ્વ દેડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેણે સુભટ થયા અવસાર. સિંહલ દ્વીપની હસ્તી મોટી તેણે જટવા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અવસાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગળું પરવડ્યું જાણે સાગર આવ્યું સૂર. નાળા ગોળા કવચ સૂર સૈન્ય સગળું પરવડ્યું જાણે સાગર આવ્યો પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માળિયા આગળ ઊભો રહે એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાવ તો સાઘે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજ મારો વંશ, બાણાસુરની એણી પેરે મારું જેવું કૃષ્ણ માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધે ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. વલણ ફાળ દઉં અંત લવ હોકારો તવ કીધો રે, ઓખાને અનિરુદ્ધને માળિયામાં ઊંચકીને દંડવટ કીધો રે. કડું 58. રાગ ભૂપાળ. ઓખા કહે કંથને મેં એમ ન કીજે બળિયા તું વટતા બીજે, એક ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને વાહન તમો પગ પણા, એક અઠણ તમો સુવાળા, એક ટોપ કવચને બખ્તર તમારે અંગ સોહે પિતાંબર. દૈત્યને સાંગતે બહુ ભાલા, પ્રભુ તમે તો ઠાલા માલા, આ તો પેસ્તાના બહુ બળિયા તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહના દેખીને હું તો મોહું, નેત્ર જૂથ કરતા કેમ જોવું. મુવા ને દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપેરે મારા ઈચ્છા અંતરમાં પેઢી. દૈત્ય માળીએમાં લીધું વીંટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે, ઇન્દ્ર જાય આસમાન. જન સ્તંભે તાતને હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી શરણખાનું નવ ચાલે.
છત્રી સાથે રહે છે બીતો, તમે કંઈ પહેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જે કરડી, સો થાવો સો મૂછો મરડી. કંત કહે ન કહું સગ્રામી, નાસી પેઠાનો કીધો ઠામ. હવે જીપતા છૂટવું નથી, સૈન્ય મારીને સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યાં તો ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ સલીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ટોલે, ન ડોલે અળસિયા તોલે. ધન ગાજે કેસરી રે ફાળ, ન ઉછળે તો જાડવો વિશાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તે વ્યંઠળ ઝાડ. હાકે વાઘન માંડે કાન, તો જાણવો વિશ્વ નિશ્વે શ્વાન. ઘરમાં જોધો રહે તો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, કાજીઓને ભોકળ લીધી. અસુર સૈન્યમાં જઈને ઓળ્યો, છજેથી કપીની પેટીએ પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તે અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુકટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉતરે. એના આવા વાક્યો સાંભળી અનિરુદ્ધ તાર્યો હોકારો કરી. નાખે દેતી ખાંડા મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભોકાળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહીને વર્ષી, છૂટે બરીથી આયુધને ફરસી. થાય દાનો ટોળે ટોળા, વર્ષે ભીંડી માળાને ગોળા. બોલે દુધુંબીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર ગાજે ગડગડાટ. હોય હયના ઘણા અણાટ, દેખી દોહિલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચ્ચાટ, દેખી દોહિલો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો વાટ, અનિરુદ્ધને મુકાવી વાટ. કોઈના ઝીક્યા જાલી કેસ, કોઈને ઉપાડ્યા પગની ઠેસ. કોઈના અણિયા પોકારે પડાવે, કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈના ભાલા વાગ્યા ભોચો ભોજ, કોઈના નાકે વાડ્યા ટચ. કોઈના હથકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક પાસે, બળી દેખી ઓખા ઉલાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાર, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષ બાળીઓ ઘાણ. અસુરને ચડ્યો બહુ ક્રોધ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, એ તો થયો ઓખાને જાણ. વલણ જાણ થઈ તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે ઓખા. આંખ ભરતી રુદન કરતી, સાત કરતી નાથ રે. કડું 59મું. રાગ સામગ્રી. મારા સ્વામીઓ ચતુર સુજાણ, બાણ દળ આપ્યું રે. જાદવજી દિશે સૈન્ય પારે પાસ. હવે શું થાશે રે જાદવજી, બળિયા સાથે બાત કેમ ભીડો જાદવજી. સામો દેત્યો છે કુપાત્રો, મારો ડરીએ હિંડોરો જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એકલા અસુરના મુખે રહે, તમે જાતા રે જાદવજી. ઓ ગોજ આવે બળવંત રે, દંત કેમ રહે સહેસો જાદવજી. અસુર અવર્ણ થાય તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલાનો આશરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવો ન ધાવો, વઢોને ભાસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગાડ હેઠી ના ખોરે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારો રાખો રે જાદવજી. તમો મુજે દેહ લડીને હંસ, મૂકોને જૂધ રે જાદવજી. પાછા વળોજી લાગુ પાય, માનો મારું બુધ રે જાદવજી. હેલી દિશે છે તરુણી રે, આસી ટેવ રે રાણીજી. અમો બાળ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદુ હાથ 1000 દળ સહાર દૈત્ય રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે રે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આળ રે રાણીજી. નાઠે આવે આળ, નવકીજી આવ્યા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધ કર્યો સાદ રે. કડું 60મું. રાગ વારાળી. ઓખા કરતી કંથને સાદરે, અઠીલા ચણા ઓસો સારું માદ. ઓ અઠીલા રાણા, હું તો લાગુ તમારે પાઈ. ઓ અઠીલા રાણા, આવી બેસો માળિયા માઈ. ઓ અઠીલા રાણા, હું તો બાળને કરું પ્રણામ. ઓ અઠીલા રાણા, છે કાલાવાલાનું કામ. ઓ અઠીલા રાણા, એ તો બળિયા સાથો સાથ. એ અઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ. ઓ અઠીલા રાણા, તે તો તરવું સાગર નીર. ઓ અઠીલા રાણા, બળે પામીના પેલે તીર. ઓ અઠીલા રાણા, મને થાય છે માઠા સુકન. ઓ અઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન. ઓ અઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો છે હાર. ઓ અઠીલા રાણા, ડાબે નેત્ર વહે જળહાર. ઓ અઠીલા રાણા, દિશે ગગન જાણો ઝાંખો ભાણ. ઓ અઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જળ રાન. ઓ અઠીલા રાણા, રૂવે વાયસ ગાઈને શ્વાન. ઓ અઠીલા રાણા, એવા સુકન માઠા થાય. ઓ અઠીલા રાણા, ધ્રુજથી દેખું ધરણ. ઓ અઠીલા રાણા, એ તો સાગરે સોણિત વરણ. ઓ અઠીલા રાણા, આવ્યા અગણિત અવસર. ઓ અઠીલા રાણા, માહો મોહે થાય હાહાકાર. ઓ અઠીલા રાણા, ઓ દુધુંબી લાગ્યો ગાય. ઓ અઠીલા રાણા, તે તો સૈન્ય તમ પર થાય. ઓ અઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ. ઓ અઠીલા રાણા, ઓ ઝડકે ભાલાના ફળ. ઓ અઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ. ઓ અઠીલા રાણા, દૈત્ય ભરાય આવે કોપ. ઓ અઠીલા રાણા, આ વ્યાજે ગુગર માળ. ઓ અઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ. ઓ અઠીલા રાણા,
એ તો સુરવીર મહાકાળ ઓઠીલા રાણા. હવે તો થાશે કોણ હાલ ઓ ઓઠીલા રાણા, નાથ જુઓ વિચારે મન ઓઠીલા રાણા. જૂથ રહેવા દો રાજ્યનું ઓઠીલા રાણા, જોજો લોપો મારું વાત ઓ ઓઠીલા રાણા. તમને માત પિતાની આણ ઓઠીલા રાણા, આવ્યો બાણ રે લઈ કાળ ઓ ઓઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ રે ઓઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિરાજે ઉલટી નગરી બદ્ધ રે. અગણિત અવસર અવિધ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડું 61મું. રાગ સિંધુ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામ કુંવરને મથ્યે લાવી વીંટી વળિયા ચોફેર. અમર કહે તું નિપજે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દેતીના જૂથ માય અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાઈને શું કરવું જો ભોકળ ધરી ભોગટે, વેરી વાયર કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરને સુભટ વાર્યા નવ કરશો તો ઘાત, વીંટો ચોદીસ સૌ મળીને પૂછું એક વાત. માળીએથી ઓખાબાઈને રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બહુ બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણી હણી. આ દળ વાદળ કેમ સહસો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના લીધેલ દૈત્ય મુઆ, તેને દયા નહીં લવલેશ. કાચી વયના નાથજીને નથી આવ્યા મૂછના કેસ. 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું લેસ વહી, આ જોધાને પીયુંને મારશે દેવડા જીવું નહીં. અર્થક તમારો એકલો, તેણે વીટી વળ્યા અસુર, એવું જાણીને સહારો કરજો ઓ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વને લીજીએ નવ મૂકીને વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારું છોરું લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું કોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ. મુખ વક્ર નેત્ર બિહામણા છે મુખે મૂછો મોટી, તેવા અસુર આવીને મળ્યા એક શંકની સપ્ત કોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્યમાં આણી અનિરુદ્ધ વીર વીંટ્યો એરીએ મક્ષિકાને મધ. ધનુષને ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન બહુ ગુણ બહુ ગડગડે નિશાન. અનંત અભરક એમ વીંટ્યો જેમ શોભે છે હિન્દુ લઘુ, જેમ ઉલટે ધણીએ લલાટે શ્વેત બુંદ લઘુ. કુંજરની સૂંઠ સરકારે શોભે રે ભુજ, સરાસન સરખી પકુટી નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વેઠતો રે બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે રે જેમાં ચંદ્રમા ને રાહુ. આવું જોયું વક્રત દ્રષ્ટે મૂછો મોટી, ક્ષક્ષ પક્ષુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપને જેમ વૃક્ષ. આ સમય કુવાડાને અથવા ભાંગળને જે કરધારી, અરે ટાણું રીપુ સંસારમાં ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે બાહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વે વસે છે પિંડ લેવા કાઢે રે. હાથ કાષ્ટના છે લાખના એણે ઘડીમાં ચોડિયા કર, અથવા કોઈ પંખી દિશે વખર્યો રે પર. ત્યારે હસવું આવ્યું બાળને, એ શું બોલે છે બાળ, કૌભાંડ સાંભળો રે તમને તે દે ગાળ. બળી શું અંતર બળ્યો રે લોકમાં બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિ દઉં કન્યાદાન. સુફટ નિકન રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો વીટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેટે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અંજ. અમસ્તો આવી ચડ્યો કોઈ કારણ સરખું પાસે, સાચું કહું જેમ શિસ્ત રહે તું જ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ તા મારતાનું નામ, નિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકાનો ગામ, છોડી છત્રપતિ વર્યો હવે ચતુર મન કર વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યાના નિશ્ચય કન્યા વરી મારું દેવું બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવી ધનુષ કરવા દીધું, બાણાસુર યુદ્ધ કરવાને દળમાં દુંબી દીધું. કડું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને 9 મારે સુર ચઢી આવ્યું જેને સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર મારી, જોધા કરો ચકચૂર. બાણાસુર છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાડ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડ કેર. આવ્યા એટલા ધણી તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાટો હસ્તી પાડી રીસ. બાણાસુર ઉપર ભોગળ પડી ભાગ્યો રથ કડકડી, રાયની ગઈ છે યુદ્ધને શાન. ભાંગ્યું કુટળે છેદ્યા કાન, પાછા લઈ આવો પ્રધાન ઘર જાતના આવી શાન. પછી તે બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાથ હમણાં ભોગળ આવશે જાણું છું તે જીવલો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફેરી એનો બાંધશે પ્રાણ. તે લઈ જઈને બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધ વિચારી વાત કરે છે હવે હું જોડું હાથ, શિવનું રથ તે સાચું કહું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધ 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગળગળ્યો, લાતો ગળદા પાટું તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો.
મળતા કુંવરને લઈ જાય ઓખા રૂએ માળિયા માય. કડું 63મું. મધુરે તે સાદે રેવો ઓખા રૂએ માળીએ રેવો બાઈ મારા પિયુને લઈ જાય સખી મારે થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે પિયુજી માર્યા રે બાઈ મારા પેલા ભવના પાપ. બાઈ મારો આવડો છો સંતાપ છે નહીં મળતો પાપી બાપ. માથેથી આપ તૂટે રેવો પડજો સગા બાપને માથે. હારે મારા કંથની કોમળ કાંઈ એવા માર તે કેમ ખમાય ઓ તો પેલા દૃષ્ટને ના મળે દંટાય. રંડા પણ આવ્યું રેવો બાળપણના મિત્રો તો આપણે આજે કડું 32 થી 63 સુધીનું સાંભળ્યું છે. તો આપણે આવતીકાલના વિડીયોમાં કડું 64 થી 93 સુધીનું સાંભળશું. તો અમારી સાથે વિડીયોમાં રહેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.